તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને આજે આપને માટે લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ। તો આપણે સૌ જાણીએ છીએ તેમ મુંબઈની અંદર પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના આંકડા હપ્તે બહાર આવતા જોયા છે અને સપ્ટેમ્બર મહિનામાં આંકડા બતાવી રહ્યા છે કે મુંબઈમાં સપ્ટેમ્બરની અંદર પાછલા 10 વર્ષમાં સૌથી વધારે પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન થયા છે। એટલે કે ઓગસ્ટ મહિના કરતાં પ્રોપર્ટીના સેલ્સમાં 15% જેટલો વધારો થયો છે એવું આ આંકડાઓ પરથી લાગી રહ્યું છે। જ્યારે પાછલા વર્ષના સપ્ટેમ્બર મહિનાના રજિસ્ટ્રેશનની સાથે આંકડાઓને સરખાવીએ તો 39% જેટલું વધુ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે। તો શું ખરેખર આ બાયર્સ માર્કેટ છે? શું તમારે માટે પણ આ ઘર ખરીદવાની સાચી તક બની રહી છે? અને આ ફેસ્ટિવલ સિઝનમાં તમને કોઈ ડિસ્કાઉન્ટ કે કંઈક મળશે? આ બધા જ આપણા આજના શોની અંદર ચર્ચાના વિષય રહેવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ट्रैक टू रियल्टीना सीईओ रवि सिन्हा। रवि जी, स्वागत है आपका। रवि जी, जैसे मैं अभी बता रही थी कि हमारे सामने प्रॉपर्टी रजिस्ट्रेशन के कुछ आंकड़े बाहर आए हैं जिससे हमें पता चल रहा है कि सितंबर में प्रॉपर्टी रजिस्ट्रेशन बढ़ा हुआ है और हम जिनसे भी हमारी पिछले कुछ कार्यक्रमों में चर्चा हुई है तो सभी निष्णात भी बता रहे हैं कि ये बायर्स मार्केट होता जा रहा है। तो आपका क्या कहना है इस पे? आपकी क्या राय है? क्या ये सही में बायर्स मार्केट बन गया है? ग्राहकों के लिए ये घर खरीदने का सही मौका है? देखिए, अक्रॉस द बिजनेसेस क्या होता है कि इंडस्ट्री में एक नैरेटिव सेट किया जाता है। रियल एस्टेट की कहानी कोई अलग नहीं है। यहाँ भी एक नैरेटिव सेट किया जा रहा है कि ये एक बायर्स मार्केट हो गया है। प्रॉब्लम ये है कि ये जो नैरेटिव सेट किया जा रहा है इसमें कॉन्ट्राडिक्टरी नैरेटिव्स आ रहे हैं। एक तरफ कहा जा रहा है ये बायर्स, जब हम बायर्स मार्केट की बात करते हैं ऑब्वियसली हम रेजिडेंशियल रियल एस्टेट की बात कर रहे हैं। एक तरफ कहा जा रहा है कि वर्क फ्रॉम होम होने के बाद ये पूरी तरह से बायर मार्केट है, बायर्स को बड़े घर की जरूरत है और लोग ऑफिस नहीं जा रहे हैं इसलिए घर के सेल्स बढ़ रहे हैं। दूसरी तरफ कुछ ये कॉन्ट्राडिक्टरी रिपोर्ट ये भी कहती है कि कॉमर्शियल रियल एस्टेट में भी अपटेक हो रहा है, नए इन्वेस्टमेंट्स आ रहे हैं। अब ये दोनों बातें सच नहीं हो सकती हैं। आपको ये समझना पड़ेगा कि ये जो इंडस्ट्री नैरेटिव सेट किया गया है इसके पीछे दो डिफरेंट फोर्सेज काम कर रहे हैं। रेजिडेंशियल रियल एस्टेट के प्लेयर्स अपना नैरेटिव सेट कर रहे हैं, कॉमर्शियल रियल एस्टेट के प्लेयर अपना नैरेटिव सेट कर रहे हैं और इन दोनों नैरेटिव के बीच में एक एवरेज होम बायर जो है वो बहुत कंफ्यूज्ड है। वो समझ नहीं पा रहा है कि उसके लिए जब ग्राउंड रियलिटीज नहीं बदली हैं, आज उसकी जॉब्स पे क्वेश्चन मार्क है, आज उसको सैलरी कट हुआ है कोविड के बाद और उसमें उसको ये कहा जा रहा है कि ये घर खरीदने का आइडियल टाइम है। घर खरीदने का आइडियल टाइम तब होता है जब आपका जॉब मार्केट बहुत पीक पे होता है और हम सब जानते हैं कि इस समय जॉब मार्केट बहुत डाउन है। सो मैं इस बात को मानने को तैयार नहीं हूं कि ये एक बायर्स मार्केट है। ओके, तो અહીંયા આગળ રવિજી આપણને જણાવી રહ્યા છે કે ઘણા બધાને સેલેરી કટ આવી છે, કોઈ કે છે આ પેન્ડેમિક દરમિયાન પોતાની નોકરીઓ ગુમાવી છે તો એમનો કેશ ફ્લો જે છે એ જ ઇમ્પેક્ટ થયો છે। તો કઈ રીતે વ્યક્તિ પોતાની હોમ લોન લઈ શકે છે કે ભરી શકે છે? તો અહીંયા આગળ થોડી બેમત બની રહ્યા છે કે આ બાયર્સ માર્કેટ છે। હવે આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ ગયા છે જયેશ રાઠોડ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધ ગાર્ડિયન રિયલ એસ્ટેટ એડવાઇઝરી। જયેશજી, તમારું પણ સ્વાગત છે। જયેશજી, હું તમારી પાસેથી જાણવા માંગીશ કે અત્યારે આપણે ચર્ચાની શરૂઆત કરી હતી તો આપણે શરૂઆત કરી છે કે જે સપ્ટેમ્બરના પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના આંકડા સામે આવ્યા છે એના પરથી લાગી રહ્યું છે કે બાયર્સ માર્કેટ છે। તો તમારો મત શું છે? શું આ બાયર્સ માર્કેટ છે? શું ગ્રાહકો માટે ખરેખર ઘર ખરીદવાની આ તક બની રહી છે? Thank you, Jarnath, for giving this opportunity. अगर હું અમારો એક એક્સપિરિયન્સ શેર કરું, બિંગ એમએમઆર રિજનમાં જે અમે સેલ્સ માર્કેટિંગ સંભાળી રહ્યા છે છેલ્લા 6 વર્ષથી, કે જ્યારે પહેલી વેવ આવી કોરોનાની અને લોકડાઉન થયું અને જૂન જુલાઈમાં જ્યારે થોડું આપણને રાહત મળી હતી કે લોકડાઉન ઓપન થયું, જૂન 20 થી લઈને ઓલમોસ્ટ માર્ચ સુધી અમે લોકોએ 7,500 કરોડના ઓલમોસ્ટ આપણે ઇન્વેન્ટરી વેચી હતી બોમ્બેમાં। ધીસ આઈ એમ ટોકિંગ અબાઉટ કે પહેલી વાર જ્યારે લોકડાઉન થયું અને ખુલી ગયું ત્યારે। તો ત્યારનું જે મારું ઓબ્ઝર્વેશન હતું ને એ પ્રમાણે કે કસ્ટમર જે પાઇલ્ડ અપ ડિમાન્ડ નહોતી, પીપલ અન્ડરસ્ટુડ કે રોટી, કપડા અને મકાન, જે મકાનનું મહત્વ બધાને કોવિડમાં સમજાણું તો એન્ડ યુઝર બધા આગળ આવ્યા। ઇન્વેસ્ટર તો કોઈ હતા બી નહીં ત્યારે। ધીઝ આર ઓલ એન્ડ યુઝર કે જેને કોઈ સારી ઓફર મળી, કે રેટ મળ્યા, એક રેટ રેશનલાઇઝેશન મળ્યું, કોઈ પેમેન્ટ ઓપ્શન્સ મળ્યા અને સૌથી વધારે એક જે ઓબ્ઝર્વેશન અમારું હતું કે બોમ્બે જેવી સિટીમાં ને લક્ઝરી હોમ્સ જ બનતા હતા।
બટ ઈ વોલ્યુમ, વેલ્યુ અને વેલોસિટીનું એક ટ્રેડ ઓફ બિલ્ડરે જે રીતે સેટ કરાવ્યું કે એમણે નાના ફ્લેટ બનાવવાનું ચાલુ કર્યું 1 અને 2 બેડરૂમના, અને એના લીધે જે લોકોને બજેટ નહોતું 450 ફૂટના 1 બેડરૂમ લેવાનું કે 700 ફૂટના 2 બેડરૂમ લેવાનું, એ લોકોને એક તક મળી કે નાના અફોર્ડેબલ હોમ્સ વિથ ગુડ ફિનિશિસ, ગુડ પેમેન્ટ સ્કેડ્યુલ મળ્યા, અને અમે લોકોએ 7,500 કરોડનું ઈ ટાઈમે બી ફ્લેટ વેચેલા. અગર હું પ્રેઝન્ટ વાત કરું તો અમારો આંકડો બતાવે છે કે જુલાઈમાં અમે અગર 600 કરોડનો અમે લોકોએ ફ્લેટ વેચેલા, ઓગસ્ટમાં લગભગ 400 કરોડના ફ્લેટ વેચાણા હતા, અને સપ્ટેમ્બર મહિનામાં there is again shoot up કે 850 કરોડની બુકિંગ થઈ છે. This is across all the segment જરના. અફોર્ડેબલ હોમ્સ મીરા રોડ લઈ લ્યો કે તમે પ્રીમિયમ મરીન લાઇન્સ લઈ લ્યો, તમે માહિમ લઈ લો, અંધેરી લઈ લો. So all this 850 crore is a mixed bucket of affordable and luxury homes both. So I feel કે રિયલ એસ્ટેટ ને જોતા અને જે ઓબ્ઝર્વેશન આપણે કરી રહ્યા છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કે 10% ના કન્વર્જન વોકિંગ ટુ બુકિંગ ના હિસાબે જોઈએ તો there are good people who is coming forward to make the purchase and take the opportunity of this lucrative price લઈ લ્યો, પ્રોડક્ટ લઈ લ્યો, પેમેન્ટ સ્કીમ લઈ લ્યો. આ બધાનું જે એક સારું પેકેજ લુક્રેટિવ બને છે ને, એ કસ્ટમરને એટ્રેક્ટ કરે છે કે હમણાં નહીં તો પછી આ ઓપોર્ચ્યુનિટી અમને નહીં મળે. So this is our experience journey. ઓકે, તો અહીંયા આગળ આપણે જે મત મળી રહ્યો છે એ મળી રહ્યો છે કે અહીંયા આગળથી ખરેખર ગ્રાહકોને માટે એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે, નાના ઘરો લેવાની એક તક અહીંયા આગળથી બની રહી છે. પણ સામે જ સવાલ એ થાય છે કે જે આપણે માહિતીઓ મેળવીએ છીએ, અમે જે ચર્ચાઓ કરી રહ્યા છે, ડેવલપર્સની સાથે કોન્ટેક્ટ કરી રહ્યા છે, ગ્રાહકો અમને સવાલ મોકલતા હોય છે, तो जे रीतनी हमें स्थिति समझी रहा है, रवि जी आपके पास आना चाहूँगी कि हमारे पास कुछ जो दर्शकों से हमारी बात होती है और जो डेवलपर से हमारी बात होती है, एक राय ये भी आ रही है कि ये पैंडेमिक के दौरान लोगों ने अपने घर के इम्पोर्टेंस को समझा है और लोग जिनके पास खुद का घर नहीं था वो खुद का घर चाह रहे थे, और कुछ लोग ऐसे थे जिन्हें और बड़ा घर चाहिए, यानी एक रूम एक्स्ट्रा हो, आइसोलेशन की ज़रूरत पड़े तो उसके लिए जगह हो, ऐसी डिमांड आई है। और जो आप बात बता रहे हैं कि कैश फ्लो इम्पैक्ट हुआ है, लोगों का इनकम ही या तो बंद हुई है या कटी है, इस बात से भी मैं वाकिफ़ रख रही हूँ कि ये भी एक सही है। तो ओवरऑल क्या स्थिति बन रही है? क्या आपको लगता है कि ये जो बड़े घर की डिमांड है वो भी बढ़ती हुई दिख रही है, ऐसा कहना है? आपकी क्या राय है इसके ऊपर? देखिए, बायर्स का एस्पिरेशन एक एस्पेक्ट है और बाइंग कमिटमेंट दूसरा एस्पेक्ट है। हाँ, ये आप जो कह रहे हैं सच है कि एक बायर का आज एस्पिरेशन है कि उसके पास एक एक्स्ट्रा ऑफिस स्पेस घर के अंदर हो। सवाल यहाँ पे अफोर्डेबिलिटी की है। एक ऐसे मार्केट में हम बैठे हैं जहां पे लोगों के जॉब लॉसेज हुए हैं, सैलरी कट्स हुए हैं, और बहुत सारे ऐसे लोग हैं जो टियर 2 और 3 सिटीज में अपने होम टाउन में शिफ्ट हो गए हैं, वहां से काम कर रहे हैं। इसका असर ना सिर्फ आपके होम बाइंग पे पड़ा है, इसका असर रेंटल्स पे भी पड़ा है। आज रेंटल्स पे भी बहुत प्रेशर है, या तो रेंटल रिटर्न्स कम हुए हैं या बहुत सारे रेंटल हाउसेज वैकेंट पड़े हैं। तो ये एक स्वीपिंग स्टेटमेंट होगा ये कहना कि लोगों को बड़े घर की जरूरत है। जरूरत एक चीज होती है, एस्पिरेशन एक चीज होती है, अफोर्डेबिलिटी दूसरी चीज होती है। और मैं जिस इंडस्ट्री नैरेटिव की बात कर रहा था और जो आप ट्रांजैक्शंस की बात करते हैं, देखिए मेरे पास एक रिपोर्ट आती है कि इस क्वार्टर में 92% सेल्स अप हुआ है। अब आप अगर इस एक रिपोर्ट को आइसोलेशन में देखेंगे तो आपको लगेगा मार्केट बहुत अच्छा इंप्रूव कर गया है, लेकिन जब मैं उसको डिकोड करता हूं तो मैं देखता हूं कि ये हमारा बेस लेवल क्या है। बेस लेवल हमारा लास्ट ईयर का सेम क्वार्टर है जहां की बिल्कुल ट्रांजैक्शंस नील हो रहे थे। तो जब आप एकदम लो बेस से उठ करके देखते हैं तो आपको लगता है कि हाँ 100% का ग्रोथ हो रहा है। दूसरी बात, जो ट्रांजैक्शंस हो रहे हैं, हमारे पास इस डाटा का बेंचमार्क क्या है? प्रॉपर्टी रजिस्ट्रेशंस ऑफिस से हम ले रहे हैं। इसमें किसी ने ये डिकोड करने की कोशिश की है कि कितने सेल्स जो हैं वो प्राइमरी मार्केट में हुए हैं और कितने सेल्स जो हैं सेकेंडरी मार्केट में हुए हैं। मैं जब इंडस्ट्री में सर्वे करता हूं, कंज्यूमर से मेरी बात होती है, बहुत सारे ऐसे लोग हैं जिन्होंने डिस्ट्रेस में सेकेंडरी मार्केट में 20-25% लेसर कॉस्ट पे भी अपना घर सेल ऑफ किया है। सीधी सी बात है, एक जो एवरेज होम बायर है आज का, वो एक सैलरीड क्लास बायर है। उसके लिए डेट टू इनकम रेशियो बहुत इंपॉर्टेंट होता है। आज उसका जबकि इनकम लो हो गया है, डेट स्टैग्नेंट है, तो उसके लिए घर के खर्चे चलाना मुश्किल हो रहा है। जो बायर प्रोस्पेक्टिव बायर हैं उनके लिए भी घर खरीदना इस समय मुश्किल है। हाँ, मैं ये मानता हूं कि एक अपॉर्चुनिस्टिक बाइंग का ये टाइम है
और जो इन्वेस्टर्स मार्केट से बाहर हो गए थे वो शायद मार्केट में वापस आने की तरफ मुड़ रहे हैं, क्योंकि इस समय प्राइसेस जो हैं वो स्टैग्नेंट हैं। તો આપણે જોઈ રહ્યા છે કે પ્રોપર્ટીની જે કિંમતો છે તે અત્યારે સ્થિર થઈ રહી છે. લોકો પોતાનું ઘર ખરીદવા ઈચ્છી રહ્યા છે, પણ ઈચ્છા હોવી અને એને આપણે જે રીતે કહીએ છીએ કે સપનાનું ઘર હોવું અથવા ઘરનું સપનું સાકાર કરવું, એ બેમાં ઇન્કમને કારણે, તમારા કેશ ફ્લોને કારણે કે બીજા તમારા ઘણી જરૂરિયાતોને કારણે, જવાબદારીઓને કારણે થોડો ફરક આવતો હોય છે. તો આ જે ચર્ચા છે આપણી અત્યારે અહીંયા આગળ આવી રહી છે. જયેશજી, ફરીથી તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે ઘરની ખરીદારી સારી થાય, સેલ્સ વધે, રિયલ એસ્ટેટને થોડું બૂસ્ટર મળે એવા નજરિયાથી સ્ટેમ્પ ડ્યુટીની અંદર રાહત આપી હતી. એક બાયર્સ માટે એક મોકો હતો, પણ હવે એ જે મોકો હતો એ પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ હવે આપણે સામે જોઈએ તો સામે તહેવારની સિઝન આવી રહી છે. તો આ તહેવારની સિઝનમાં શું ડેવલપર્સ તરફથી કોઈક છૂટછાટ, કોઈક ઓફર્સ એવું કંઈક મળી શકે છે? શું આ જે તહેવારની મોસમ છે એની અંદર આવવાની છે, એની અંદર ઘરની ખરીદારી કેવી રહી શકે છે? તો જના, તમારા આ પ્રશ્નના ઉત્તરમાં થોડું આપણે અગર પાસ્ટમાં બી જઈએ કે તહેવારની સિઝન એવી છે કે આપણા ઇન્ડિયન્સ માટે હંમેશા કાર લેવી હોય કે ટીવી બી લેવું હોય કે ઘર જેવી મોટી વસ્તુ કે જે બહુ એક્સપેન્સિવ છે એ પણ લેવી હોય તો બી આપણે એક સારા તહેવારની કે ઓસ્પિશિયસ પીરિયડ માટે હંમેશા વેટ કરીએ. અગર તમે કોરોના પહેલાનો બી પીરિયડ જોશો ને તો હંમેશા રિયલ એસ્ટેટ હેઝ ઓલવેઝ ગિવન કે સારી એવી ઓફરો આપી છે, કે ડિસ્કાઉન્ટ આપ્યા છે, કે સ્ટેમ્પ ડ્યુટી એબ્ઝોર્પ્શન કહી લો, કે પેમેન્ટ સ્કેડ્યુલ લઈ લો. ઇવન પ્રી કોરોના બી આ બધું હતું અને જનરલી કસ્ટમર સામે આવતા હતા ઘર ખરીદવા માટે. અને સ્પેશિયલી ઇન ધ કોરોના, મતલબ જે હવે આ લોકડાઉન બી ખુલી ગયું, પીપલ હેવ સ્ટાર્ટેડ ગોઈંગ આઉટ, થોડી વિઝિબિલિટી બધાને મળી છે કે મારી ઇન્કમ એક્સ હતી, થોડી રિડક્શન થઈ, પણ છેલ્લા 6 મહિનાથી તો મને આટલી જ સેલરી મળે છે એન્ડ નાઉ આ મને ખબર છે કે આ મારી ફિક્સ ઇન્કમ છે. તો એ પ્રમાણે અગર સપોઝ હું ઘર ગોતતો હોઉં કે અંધેરીમાં લેવું હોય વિચ ઇઝ એક્સપેન્સિવ, નહીં પરવડે, તો હું લગભગ બોરીવલી મરાણમાં બી સેટલ થઈ જઈશ. તો આ બધા વ્યક્તિને આ બધી વસ્તુઓને જોતા જે અમે બી સર્વે કરીએ કે જે અમારો એક ફેક્સ બતાવશે હવે કે કમિંગ ઓસ્પિશિયસ પીરિયડ જે હવે ચાલુ થયો, દશેરા નવરાત્રી લઈ લ્યો, દશેરા લઈ લ્યો, દિવાળી લઈ લ્યો, જાન્યુઆરી પછી મકર સંક્રાંત પછીના જે બધો પીરિયડ આવશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અપ ટુ વરસાદ સુધીનો તમે પીરિયડ લ્યો, આ પીરિયડમાં હંમેશા સેલ્સ વધશે અને ડેવલપર જે રીતની ઓફર આપશે, સ્પેશિયલી સી પ્રાઇસ ઇઝ નોટ ધ ઓફર જર્ના ઓનલી. કસ્ટમરને આજે પ્રોબ્લેમ શું છે ખબર છે? પ્રાઇસમાં ઈ કહેશે કે ચલો 100-200 રૂપિયા વધારે બી લઈ લો, પણ મને એક પેમેન્ટમાં થોડું રાહત આપો. તો આપણે જે સબવેન્શનની લુક્રેટિવ સ્કીમ કાઢીએ છીએ, ક્યારેક બિલ્ડર સબવેન્શનની સ્કીમ કાઢીએ છીએ, ઈ બધું જોતા ફોર શ્યોર આવતો જે પીરિયડ છે જેમાં ઓલ ઓસ્પિશિયસ તહેવારોનો પીરિયડ હશે, ફોર શ્યોર આપણે આ નંબર અગર વિઝિટ કરશું કોઈ બીજા પ્લેટફોર્મ ઉપર તો અવર ફેક્ટ્સ વિલ સે કે સેલ્સ હેવ ઓલરેડી પિક્ડ અપ, નોટ જસ્ટ કે અમારા બિઝનેસ માટે, એક્રોસ ધ ઇન્ડસ્ટ્રી માટે જનરલ. જી, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે કે તહેવારોની અંદર કદાચ જો તમારું બજેટ હોય તો તમને એવી કોઈ સ્કીમ મળી શકે છે, પેમેન્ટને લગતી તમને થોડી સુવિधा મળી શકે છે કે તમે તમારું घर खरीदવાનું સપનું સાકાર કરી શકો છો. रवि जी, आपके पास आना चाहूँगी कि जिस तरीके से हम जानते हैं कि सबका घर हो, ये इसके ऊपर सरकार का भी फोकस है और कुछ कदम सरकार ने उठाए थे रियल एस्टेट को बूस्ट देने के लिए, मगर आपकी राय में ऐसे कुछ कदम थे जो उठाने चाहिए थे या अभी भी वो उसकी उम्मीद कर सकते हैं कि सरकार कुछ कौन सी राहत दे सकती है जिसकी उम्मीद रियल एस्टेट इंडस्ट्री को है कि जिससे फ़ायदा हो सके ग्राहकों को भी और रियल एस्टेट इंडस्ट्री को भी? बायर्स के फेवर में जो एक बात बार बार कही जा रही है कि इस समय जो है इंटरेस्ट रेट है ऑल टाइम लो है. देखिए, इंटरेस्ट रेट एक होम बायर के लिए जो होता है वो थर्ड पैरामीटर होता है. आप हिस्टोरिकली देखें कि हिस्टोरिकली होम बाइंग में मोमेंटम तब आया है जब जॉब मार्केट बहुत ग्रो कर रहा होता है. एक एवरेज होम बायर के लिए उसकी जॉब सिक्योरिटी और जॉब ग्रोथ पहली चीज होती है. दूसरी चीज होती है जिस पे कि आज हम बिल्कुल बेंचमार्क से नीचे हैं. दूसरी चीज होती है इन्फ्लेशन. हम देख रहे हैं इन्फ्लेशन भी बहुत हाई है. इंटरेस्ट रेट है वो थर्ड पैरामीटर है. जब ये दो हर्डल, अपने जॉब ग्रोथ और इन्फ्लेशन का दो हर्डल हम क्रॉस करते हैं, तब हम देखते हैं कि हमारा ये इंटरेस्ट रेट क्या है. दूसरी बात, आज भी इंटरेस्ट रेट, बोरोइंग कॉस्ट और रेंटल रिटर्न के बीच का जो गैप है वर्ल्ड में हाईएस्ट इंडिया में है.
तकरीबन 450 बेसिस पॉइंट का फर्क है। सेकंड नंबर पे चाइना है जहां तकरीबन 300 बेसिस पॉइंट का डिफरेंस आ रहा है। तो गवर्नमेंट को क्या करना चाहिए? सबसे बड़ी चीज तो है कि देखिए, पोस्ट कोविड जो जिन लोगों की जॉब्स छूटी है उनके साथ एक स्कीम होना चाहिए था कि उनका ईएमआई डेफर किया जाए, जो कि नहीं हुआ है। दूसरा, जिन लोगों की सैलरी रीस्ट्रक्चर हुई है, जिनकी सैलरी कट्स हुए हैं, उनके लोन को रीस्ट्रक्चर करने की एक पॉलिसी लानी चाहिए थी। और जब मैं ये बात कह रहा हूं तो मैं सिर्फ उन लोगों के लिए नहीं कह रहा हूं जिन्होंने घर खरीद लिया है और अभी प्रेशर में है। जब इस तरह की पॉलिसी इंटरवेंशंस होते हैं तो आपको प्रोस्पेक्टिव होम बायर्स को भी एक कॉन्फिडेंस आता है। वो सोचता है कि नहीं, हमारे यहाँ पॉलिसीज इतनी कंज्यूमर फ्रेंडली है कि कल को मेरे साथ अगर कुछ गड़बड़ हो भी होता है तो भी कम से कम मैं अपने घर को मैनेज कर लूंगा। आज का एक होम बायर जो है वो ये सोच रहा है कि अगर उसकी जॉब छूट गई या सैलरी कट हो गए, जिसके चांसेस बहुत जगह पे हैं और अक्रॉस द इंडस्ट्री का ये सर्वे है कि सैलरी कट्स हुए हैं। तीसरी बात जो इंडस्ट्री नैरेटिव में बार बार कही जा रही है कि फेस्टिव सीजन बहुत अच्छा रहेगा। फेस्टिव सीजन अच्छा होने का पहला इंडिकेटर होता है क्या नए लॉन्चेज हो रहे हैं। आप डाटा उठाकर देख लीजिए, इस फेस्टिव सीजन में नए लॉन्चेज सबसे कम हो रहे हैं कंपेयर टू लास्ट 10-12 ईयर्स। तो मुझे नहीं लगता है कि बायर के लिए कोई भी कंड्यूसिव एटमॉस्फेयर इस समय है। ઓકે, તો અહીંયા આગળ આ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે કે આ બાયર્સ માર્કેટ છે કે નહીં. આપણી સામે બે અલગ અલગ મત આવી રહ્યા છે. તો ગ્રાહકો જેમનું સપનું છે ઘર ખરીદવાનું, તેમણે પોતાને માટે એક ખાસ ઓફર, પોતાને માટે જે પેમેન્ટને માટે કેવી સ્કીમ મળે છે, કઈ રીતે તેઓ સરળતાથી પેમેન્ટ કરી શકશે, આ તમામ બાબતોનો ખ્યાલ રાખવાનો છે. અને સાથે સાથે જ તમારું લોકેશન, તમારા ડેવલપર, આ બધાનો ખ્યાલ રાખીને તમારે આ નિર્ણય ખૂબ વિચારીને તમારું ઘર ખરીદવાનો નિર્ણય લેવાનો રહેશે. આ રસપ્રદ ચર્ચા આપણી ચાલુ રહેશે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું નાનકડો વિરામ અને વિરામ બાદ ખૂબ જ જલ્દી આ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે રેસિડેન્શિયલ માર્કેટ અંગે તો વાત કરી રહ્યા હતા અને હવે આપણે વિરામ બાદ આગળ વધીશું અને હવે આપણે કમર્શિયલ, રેન્ટલ અને જે કોવર્કિંગ સ્પેસીસ છે આ બધા અંગે આપણે ચર્ચા કરીશું. જયેશજી, તમારી પાસે આવવા માંગીશ. જયેશજી, આપણે કમર્શિયલથી જો શરૂઆત કરીએ તો કમર્શિયલની અંદર કેવો રીતનો ફરક આવ્યો છે? કારણ કે આપણે જોઈએ છે કે કમર્શિયલ એક સમયે કોરોના પહેલાં એમ કહી શકાય કે કમર્શિયલની સારી માંગ હતી, એની અંદર રોકાણ કરવાની સારી તક હતી, પરંતુ ત્યારબાદ આ આખું પેન્ડામિકનું આવવું અને વર્ક ફ્રોમ હોમનું આખું જે આપણે ક્યારેય વિચાર્યું જ નહોતું એવી બધી સિચ્યુએશનમાંથી આપણે પસાર થયા છે અને હવે સ્થિતિઓ ફરી પાછી બદલાઈ રહી છે. તો ઓવરઓલ કોરોનાએ આ કમર્શિયલને કઈ રીતે ઇફેક્ટ કર્યું છે અને હવે એની અંદર આપણે કયા બદલાવ જોઈ રહ્યા છે? તો જેના કમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં ડેફિનેટલી એક ઘણો બદલાવ આવ્યો છે કે કોરોનાના લીધે મોટા ફ્લોર સ્પેસમાં જ્યાં ઓફિસમાં બધા સાથે 200, 250, 5000 સ્ટાફનો જે કામ બધા સાથે મળીને કામ કરતા હતા, બીકોઝ ઓફ કોરોના સપોઝ એ બધી ઓફિસો હમણાં બંધ છે અને વર્ક ફ્રોમ હોમનું એક કલ્ચર હતું. બટ એક ટ્રેન્ડ એવો જોવા મળ્યો લાસ્ટ લોકડાઉનમાં, ધ ફર્સ્ટ લોકડાઉન ખુલ્યું ને અત્યાર સુધીમાં, કે રેસિડેન્શિયલ માર્કેટ જે બી લોકેશન છે, ફોર એક્ઝામ્પલ મુલુંડ લઈ લો, બોમ્બેમાં અંધેરી લઈ લો, ચેમ્બુર લઈ લો, ઘાટકોપર લઈ લો, મલાડ લઈ લો, વિચ આર હાઈલી ડેન્સ રેસિડેન્શિયલ એરિયા. તો આ જ બધા જ લોકેશનમાં જ્યાં જ્યાં અમે લોકોએ નાની ઓફિસો લોન્ચ કરીને, નાની ઓફિસનું ડેફિનેશન કહું ને તો 350 થી 450 સ્ક્વેર ફીટની એક ઓફિસ વિચ ઇઝ અટેચ ટોયલેટ, a good A grade developer કે પરફોર્મિંગ ડેવલપરનો ટ્રેક રેકોર્ડ હોય, 20 માળાની બિલ્ડિંગ હોય એટલે ડિલિવરી બી 2.5 વર્ષમાં મળી જાય. આ બધી ઓફિસો ડેફિનેટલી ડિમાન્ડમાં છે. કસ્ટમર્સ જે આજુબાજુમાં રહીએ છે એ લોકો મેક્સિમમ બાયર અગર આ નાની નાની ઓફિસના જે લોન્ચ કરી જુઓ ને તો લોકલ 60 to 70% માઇગ્રેટ જે આજુબાજુમાં રહેવાવાળા જ આવીને લઈ ગયા. હવે એનું કારણ શું? જ્યારે અમે કોઈ બી એટ અવર વી ઓલવેઝ ટેક અ ફીડબેક કે વોટ મેક યુ પરચેસ આ ઓફિસ લ્યો કે ઘર લ્યો. તો એક કોમન ઓબ્ઝર્વેશન એવું મળ્યું કે ઘરે અમે રહીએ અને કામ કરીએ તો થોડું ડિસ્ટર્બન્સ હોય કે છોકરાઓ ઘરેથી ભણતા હોય, ફેમિલી સાથે રહેતી હોય, એના કરતા બીજું કે ત્રીજું કે ચોથું ક્યારેક લોકડાઉન આવે એના કરતા એક ભવિષ્યમાં યુ નેવર નો શું આવશે. તો આ બધું ઓબ્ઝર્વેશન જોતા કસ્ટમર્સ જે આજુબાજુમાં રહે છે એ લોકોએ નાની ઓફિસો આવીને લીધી. એવા બી પ્રોજેક્ટ હતા કે જ્યાં મોટી ઓફિસો લોન્ચ કરી
પણ થોડું રિસ્પોન્સ ઓછો આવ્યો. સો એઝ ફાર એઝ આઉટરાઇટ કન્સર્ન જોઈએ ને, હવે મારી જ બિલ્ડિંગમાં લઈ લો તો લીઝના બહુ બધી ઓફિસો હતી પહેલા લોકડાઉનમાં, બટ ધ મુમેન્ટ થોડું લોકડાઉન ખુલ્યું, કસ્ટમર સ્ટાર્ટેડ કમિંગ આઉટ, ધેન નાની ઓફિસો જે 400-500 ફૂટની હતી, જે રેડી ટુ મૂવ ઇન ઓસી વાળી બિલ્ડિંગ છે, એમાં ફટાફટ રેન્ટલમાં નીકળી ગઈ. બટ યસ, આઉટરાઇટ પરચેસ અગર તમે જુઓ ને તો નાની ઓફિસનો એક સારો એવો ટેક ઓફ મળ્યો છે, બટ એમાં બી બહુ બધી સપ્લાય જો આવી જશે ને તો એટલી બધી ડિમાન્ડ નહીં હોય. એટલે અમે બી કોઈ બી ડેવલપર જ્યારે પ્રોડક્ટ મિક્સ ડિસાઇડ કરતા હોય ને તો અમે લોકો કહીએ કે થોડું એકવાર સ્ટડી કરીને કરીએ કે આનું એબ્ઝોર્પ્શન કેવું હશે એ લોકલ માઇક્રો માર્કેટમાં. એટલે ઘણા બધા ફેક્ટરને જોતા નાની ઓફિસ આઉટરાઇટ પરચેસ ઇઝ ડુઇંગ વેલ એઝ ફાર એઝ રેસિડેન્શિયલ પોકેટ્સ આર કન્સર્ન. આ જ ઓફિસો અગર સપોઝ કોઈ એવા સીબીડી એરિયામાં થશે ને તો ધેન કસ્ટમર્સ આર થિંકિંગ કે પાછું ટ્રાવેલ શું કામ કરવાનું, એના કરતા તો મારા જ ઘરથી સપોઝ 5 મિનિટ 10 મિનિટ ડ્રાઇવિંગ કે વોકિંગ ડિસ્ટન્સમાં મળતું હોય. ખ્યાલ આવી રહ્યો છે આપની વાતનો કે આપ કહેવા માંગો છો કે જે નાની ઓફિસો છે એમાં તો થોડું વેચાણ થઈ રહ્યું છે કમ્પેરેટિવલી જે મોટી ઓફિસ છે, જે મોટા कमर्शियल प्रोजेक्ट है ना करता. रवि जी, आपके पास आना चाहूँगी, कमर्शियल पे आपकी भी राय लेना चाहूँगी, क्योंकि यहाँ पे हमारी जो बात चल रही है कि छोटी ऑफिसेज या मैं अगर देखो उनकी डिमांड बढ़ रही है, ऐसे हमारी बात चल रही थी, पर अगर हम देखते हैं कि जिस तरीके से हमने पेंडेमिक में देखा था कि यही सामने आया था कि छोटे छोटे बिजनेसेस, छोटी छोटी दुकानें, एक किराने की दुकान छोड़ दे तो शायद सारी दुकानें सब कुछ बंद हो गई थी, और शॉप्स जो है वो मेनली लोग इन्वेस्ट करते हैं रेंटल पे देने के लिए, उनको भी इम्पेक्ट हुआ था. और इसी सवाल में मैं जोड़ देती हूँ क्योंकि समय हमारे पास थोड़ा कम है. बिग कमर्शियल प्रोजेक्ट और ये छोटे प्रोजेक्ट दोनों का क्या स्थिति है, आपकी मैं राय लेना चाहूँगी. देखिए, रेंटल पे इतना प्रेशर है कि कॉमर्शियल रियल एस्टेट को रिवाइव करने में अगला कई साल लगेगा, क्योंकि ये जो ऑफिस स्पेसेज हैं, ज्यादातर सबसे बड़ा ऑक्युपायर कौन है आपका? आईटी इंडस्ट्री. आईटी इंडस्ट्री ने वर्क फ्रॉम होम के लिए अपने एम्प्लॉइज के पास काफी इन्वेस्ट कर दिया है, वो वापस ऑफिस स्पेस लेने नहीं आ रहे हैं. दूसरी बात, आप कहते हैं कि किराना स्टोर्स वगैरह जो छोटे रिटेल शॉप्स थे, रिटेल शॉप्स की प्रॉब्लम अब ये हो गई है क्योंकि ऑनलाइन रिटेल इतना ग्रो कर गया है कि ये रिटेल पे एक एडिशनल प्रेशर है. मेरे ख्याल से अगर कॉमर्शियल सेगमेंट की आप बात कर रहे हैं, सिर्फ एक सेगमेंट है जहां मैं ग्रोथ देखता हूं और वो है वेयर हाउसिंग में. नहीं तो आपके ऑफिस स्पेसेज पे बहुत प्रेशर है, फ्रेश आउटराइट परचेज नहीं हो रहे हैं, रेंटल्स पे प्रेशर है, रिटेल स्पेसेज पे प्रेशर है, सिर्फ और सिर्फ वेयर हाउसिंग है जहां पे थोड़ी पॉसिबिलिटी है कि ग्रोथ दिख सकता है. ઓકે, તો અહીંયા આગળ આપણે કમર્શિયલની જે વાત કરી રહ્યા હતા, તો કમર્શિયલ માટે અહીંયા આગળથી આપણને જે રાય મળી રહી છે, અહીંયા પણ બે રાય મળી રહી છે કે એક કે નાની ઓફિસોની ડિમાન્ડ કમ્પેરેટિવલી થોડી વધારે છે, અને બીજી જે આપણને રાય મળી રહી છે એ બની રહી છે કે વેરહાઉસની અંદર થોડી ડિમાન્ડ છે, બાકી ઘણો મોટો ડેન્ટ લાગ્યો છે કમર્શિયલ રિયલ એસ્ટેટને. તો ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી છે આજે આપ બંને મહાનુભાવોની સાથે. રવિજી અને જયેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપની સાથેથી રજા લેવાનો સમય થયો છે, પરંતુ આપને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે તમારે પ્રોપર્ટી ખરીદવી હોય, ઘર ખરીદવું હોય કે વેચવું હોય, કોઈ પણ સલાહની જરૂર હોય તો તમારા સવાલ જે છે તે અમને લખી મોકલો. ઈમેલ એડ્રેસ અમારું લખી દો, propertyguru@nw18.com. તો આ સાથે મને પણ આપજો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.